હું હંમેશા કહું છું, ટ્રસ્ટ પહેલા વેરિફિકેશન કરો. અને આ જ પોઈન્ટ આધારિત તાજેતરમાં અમદાવાદમાં એક વિઝા ફ્રોડનો કેસ નોંધાયો છે. 2024ની સાલમાં એક ફેમિલી ઓળખાણ દ્વારા અમદાવાદના એક વ્યક્તિની અમદાવાદની એક ઇમિગ્રેશન કન્સલ્ટન્સીના ઓનર સાથે મુલાકાત થઈ. યુકે વર્ક પરમિટ માટે 18 લાખ રૂપિયામાં ડીલ નક્કી થઈ. 10 થી 15 દિવસમાં વિઝા આવી જશે તેવો વિશ્વાસ આપવામાં આવ્યો અને જો વિઝા ના થાય તો ફૂલ પૈસા રિફંડ આપવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું. ઓનરની વાતનો ભરોસો કરીને પાસપોર્ટ, એજ્યુકેશનલ સર્ટિફિકેટ્સ, IELTS નું સ્કોર કાર્ડ વગેરે દસ્તાવેજો સોંપી દીધા. સાથે સાથે આ વ્યક્તિને લંડનમાં કેર હોમ વર્કરની પ્રોફાઇલ પણ સિલેક્ટ કરાવવામાં આવી. એપ્રિલ 2024 થી એપ્રિલ 2025 સુધીમાં સ્ટેપ બાય સ્ટેપ રૂપિયા 10.49 લાખ ચૂકવવામાં આવ્યા. પરંતુ આખા વર્ષ દરમિયાન કોઈ પણ ઓફિશિયલ કન્ફર્મેશન આપવામાં આવ્યું નહીં અને જ્યારે પણ પૂછવામાં આવતું ત્યારે અંડર પ્રોસેસ છે તેમ જણાવવામાં આવતું. અને અચાનક એક દિવસ ઓફિસ બંધ, કન્સલ્ટન્સીનો ઓનર ગાયબ. અહીં મહત્વનો સવાલ એ ઉભો થાય છે કે શું આ સ્કેમ અટકી શકાયું હોત? હા, જો આ 3 સ્ટેપનું વેરિફિકેશન કર્યું હોત તો. પહેલું, કંપની કેટલા સમયથી ઓપરેશનલ છે, કંપનીનું રજિસ્ટ્રેશન અને એનો પાસ્ટ રેકોર્ડ ચકાસો. ઘણા સ્કેમર્સ સ્કેમ કર્યા પછી નવી જગ્યા, નવી ઓફિસ, નવું નામ અને ફરીથી સ્કેમ ચાલુ. બીજું, આ જ જગ્યા પર આ ઓફિસ કેટલા સમયથી કાર્યરત છે, આસપાસની ઓફિસમાં કે સિક્યુરિટી ગાર્ડને પૂછો. અને જો એસ્ટાબ્લિશ ન લાગે તો આગળ વધતા પહેલા 2 વાર વિચાર કરો. ત્રીજું, વેરિફિકેશનના પ્રૂફ માંગો. એપ્લિકેશન નંબર, ઓફિશિયલ કન્ફર્મેશન કે ડોક્યુમેન્ટના પ્રૂફ વગર મૌખિક વાતો પર વિશ્વાસ ના કરો. આવા જ ઇમિગ્રેશન અવેરનેસના વિડીયો માટે અમારા પેજને ફોલો કરો.